ઈંધણના ભાવ અને ઈ-વે બિલને લઈને અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે। વેપારીઓએ હડતાલ પાડી છે, જીએસટીનો વિરોધ પણ કરી રહ્યા છે વેપારીઓ। સુરતના કોટ વિસ્તાર એવા ભાગલમાં દુકાનો બંધ રહી। દેશના 1500 સ્થળ પર ધરણા યોજીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આજે દેશભરની અંદર 8 કરોડ જેટલા વેપારીઓ વિરોધમાં જોડાયા છે। દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની વચ્ચે આજે વેપારી સંગઠનો પણ ભારત બંધના એલાનની જાહેરાત કરી છે। જીએસટી વ્યવસ્થાને સરળ બનાવવાની માંગ સાથે વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કે CAITએ આજે ભારત બંધની અપીલ કરી। સુરતમાં જીએસટીના વિરોધમાં કોટ વિસ્તારમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી। CAITના આ બંધનું એલાન પેટ્રોલ ડીઝલના વધતા ભાવ, ઈ-વે બિલ અને જીએસટીના જટિલ માળખાના વિરોધમાં આપવામાં આવ્યું છે। આ વિરોધ પ્રદર્શનમાં દેશના નાના મોટા 40,000 વેપારી સંગઠનો જોડાવાની જાહેરાત કરવામાં આવી છે। દેશના 8 કરોડથી વધારે વેપારીઓ ભારત બંધના એલાનને સમર્થન આપશે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।